નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળતત્વ ભાગ 1 પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશ. મિત્રો, અહીં આપણે 3 મુદ્દાઓનો અભ્યાસ કરવાના છે. સૌપ્રથમ થિયરી સમજવી જરૂરી છે, તો તેના આધારે આપણે સરળતાથી દાખલાઓ ગણી શકીશું અને યોગ્ય નિયમો મેળવી શકીશું. તો સૌપ્રથમ જોઈશું ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા, ત્યારબાદ કરારનામું અને તેમાં સમાવેશ થતી બાબતો, ત્યારબાદ ભાગીદારી કરારનામાની ગેરહાજરીમાં હિસાબોને અસર કરતી ભારતીય ભાગીદારી કાયદો 1932ની જોગવાઈઓ. મિત્રો, આ પ્રકરણમાંથી પ્રશ્નપત્રની અંદર વિભાગ એમાં 1 ગુણનો એક વિકલ્પ પૂછાય છે અને વિભાગ સીમાં 3 ગુણનો એક ટૂંકો દાખલો પૂછવામાં આવે છે. આમ કુલ 4 ગુણનું આ પ્રકરણ રહેલું છે. હવે આપણે જોઈશું ભાગીદારીનો અર્થ અને તેની વ્યાખ્યા. મિત્રો, ભાગીદારી કાયદા 1932ની કલમ 4માં ભાગીદારીની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો આ વ્યાખ્યા શું છે એ જોઈએ આપણે. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. વ્યાખ્યા ખૂબ સરળ છે અને યાદ રાખવી પણ સહેલી છે. તો એને આપણે ટુકડાઓમાં વિભાજિત કરીને યાદ રાખીએ તો ભાગીદારી એ આપણે ભાગીદારીની વ્યાખ્યા જોઈએ છીએ. શું છે ભાગીદારી? તો એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. મિત્રો, અહીં આપણે 2 બાબતોને સમજવી જરૂરી થઈ પડશે. સૌપ્રથમ છે ભાગીદાર. તો જે વ્યક્તિઓ ભાગીદારમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. જેમ કે મિત્રો, એ અને બી આ 2 વ્યક્તિઓ સાથે મળીને નવો ધંધો શરૂ કરે તો આ બંને દ્વારા એક પેઢી રચાય છે અને એ અને બી આ બંને વ્યક્તિઓ પોતે વ્યક્તિગત રીતે એક ભાગીદાર થયા કહેવાય. અહીં એ વ્યક્તિગત રીતે એક ભાગીદાર થયો, જ્યારે અહીં વ્યક્તિ બી એ પણ એ પોતે વ્યક્તિગત રીતે એક ભાગીદાર કહેવાશે. હવે ભાગીદારી પેઢી શું છે? તો ભાગીદારીમાં જોડાયેલ વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને ભાગીદારી પેઢી કહેવાય. હવે આ જે ભાગીદાર એ અને ભાગીદાર બી બંને મળીને સાથે જે એક ભાગીદારી પેઢી ચલાવે છે તે ભાગીદારી પેઢી કહી શકાય. તો ભાગીદારોમાં એ છે અને બી છે. અહીં એ, બી અને સી કોઈ પણ ભાગીદાર હોઈ શકે. 2 અથવા 2થી વધારે ભાગીદાર સંયુક્ત રીતે ધંધો ચલાવે તો તેને આપણે ભાગીદારી પેઢી કહીશું. મિત્રો, બીજી એક વ્યાખ્યા છે કરાર કરવાને લાયક હોય તેવી 2 કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદારી કહેવાય. કરાર કરવાને લાયક હોય એટલે કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિઓ, તેવી 2 કે 2થી વધારે વ્યક્તિઓ નફો કમાવાનો હેતુ હોવો જોઈએ. કોઈ સેવાકીય પ્રવૃત્તિનો હેતુ નથી, પણ શાનો હેતુ છે? અહીંયા નફો કમાવાનો હેતુ છે. અને તે પણ કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદારી કહેવાય. કાયદેસરનો ધંધો એટલે કે ભારતીય ભાગીદારી ધારો 1932ની અનુસાર જે ધંધાઓને પ્રમાણિત કરવામાં આવ્યા છે તેને કાયદેસરનો ધંધો કહી શકાય. મિત્રો, હવે આપણે શીખવાના છે કરારનામું અને તેમાં સમાવેશ થતી બાબતો. તો આપણે ધોરણ 11માં ફક્ત
એક વેપારીના હિસાબો જોતા હતા, જેમ કે એ વેપારીના હિસાબો જેને આપણે કહેતા હતા એકાંકી વેપારીના હિસાબો. હવે અહીંયા આપણે ધોરણ 12ની અંદર એની સાથે બી, આ બે વ્યક્તિઓ અથવા બેથી વધારે વ્યક્તિઓ ભેગા થઈને જે ધંધો શરૂ કરે છે તેવી ભાગીદારી પેઢીનો અભ્યાસ કરવાના છીએ. તો આ જે ભાગીદારી પેઢી શરૂ કરવામાં આવે છે તો તે ભાગીદારી પેઢી માટે અમુક નિયમો બનાવવા પણ જરૂરી થઈ પડે છે, કારણ કે ભવિષ્યમાં જ્યારે કોઈ પણ બાબત પ્રત્યે મતભેદ ઊભા થાય ત્યારે આ નિયમો ભાગીદારી પેઢીમાં કામ લાગી શકે છે. તો આ જે નિયમો અને શરતો બનાવવામાં આવે છે તેને આપણે કરારનામું કહીશું. તેને શું કહીશું મિત્રો? તેને આપણે કરારનામું કહીશું. હવે આ જે નિયમો બનાવવામાં આવ્યા તેને આપણે કરારનામું કહીએ છીએ, જે કોઈ સ્ટેમ્પ પેપર અથવા તો લેટર પેડ પર સહી સિક્કા સાથે લખાણ કરેલું હોય છે અને તે એક કાયદેસરનો દસ્તાવેજ હોય છે. હવે કરારનામું કેવું આવે તો તેના માટે આપણે એક નમૂના તરીકે જોઈએ તો અહીં આ એક કરારનામું છે જે સ્ટેમ્પ પેપર અથવા તો લેટર પેડ ઉપર બનાવવામાં આવ્યું છે, જેની અંદર નંબર 1 શરત, નંબર 2 શરત, નંબર 3 શરતો, આ રીતે જેટલી બી શરતો હોય, જેટલા બી નિયમો હોય તે બધા નિયમો અહીં પરસ્પર સમજૂતીથી નક્કી કરવામાં આવે છે અને તે કંપની અથવા તો ભાગીદારી પેઢીના સહી સિક્કા સાથે તેમના નામ અને સહી સાથે દસ્તાવેજ બનતો હોવાથી તે એક વહીવટી બંધારણ બને છે. માટે ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે. શું છે? તો એ વહીવટી બંધારણ છે. હવે મિત્રો આની અંદર કરારનામામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો હવે જોઈશું કરારનામામાં સમાવેશ થતી બાબતો. તો એમાં જેટલી બી બાબતોનો સમાવેશ થાય છે તેનો અભ્યાસ અહીં આપણે કરીશું. સૌ પ્રથમ આવશે ભાગીદારોની વિગતો. સૌપ્રથમ શું લખાશે? ભાગીદારોની વિગતો. અહીં જેટલા બી ભાગીદારો જોડાયા હોય છે તે દરેક ભાગીદારોના નામ, સરનામા વગેરે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યાર પછી નંબર 2 આવશે પેઢીનું નામ અને સ્થળ. પેઢીનું નામ અને સ્થળ. ભાગીદારો ભેગા મળીને જ્યાં ધંધો શરૂ કરે છે તે ધંધાનું સ્થળ, તેનું એડ્રેસ અને જે નામથી ધંધો શરૂ કરે છે તે નામ અહીં દર્શાવવામાં આવે છે. હવે જોઈશું નંબર 3 ધંધાનો પ્રકાર. જેમ કે જનરલ સ્ટોર હોય, કરિયાણાની દુકાન હોય, પ્રોવિઝનલ સ્ટોર હોય, કપડાં બનાવવાનું કારખાનું હોય, સાબુ બનાવવાની ફેક્ટરી હોય. કોઈ પણ 2 અથવા 2 થી વધારે વ્યક્તિઓ ભેગા મળીને આવો કોઈક ધંધો શરૂ કરતા હોય તો તેવા ધંધાનો પ્રકાર અહીં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આવશે નંબર 4 ભાગીદારીનો આરંભ. અહીં ભાગીદારી પેઢી કઈ તારીખથી અસ્તિત્વમાં આવી છે તે તારીખ દર્શાવવામાં આવશે. ત્યાર પછી નંબર 5 આવશે ભાગીદારોની
મૂડી. અહીં દરેક ભાગીદાર કેટલી મૂડી લાવવાનો છે, કયો ભાગીદાર કેટલી મૂડી લાવશે તે માહિતી રજૂ કરવામાં આવે છે. ત્યાર પછી નંબર 6, મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ. જ્યારે ભાગીદાર ધંધામાં મૂડી લાવે છે ત્યારે એ મૂડી ઉપર તેને વ્યાજ મળવાપાત્ર હોય છે. તો આ વ્યાજ કરારનામામાં ઉલ્લેખ કરેલો હોય તો તે આપવું પડે છે. હવે અહીંયા 1 માર્ક્સનો વિકલ્પ પૂછવામાં આવે છે કે મૂડી પર વ્યાજ એ પેઢી માટે શું છે અને ભાગીદાર માટે શું છે. તો અહીં આપણે સમજીશું કે પેઢી અને ભાગીદાર. અહીં આપણે એક ભાગીદાર લઈશું એ. તો એ ભાગીદાર પેઢીમાં મૂડી લાવે છે. શું લાવે છે? એ ભાગીદાર પેઢીમાં મૂડી લાવે છે. તો આ મૂડી જે પેઢીમાં રોકેલી છે તેના માટે પેઢીએ ભાગીદારને વ્યાજ આપવું પડે. તો આ વ્યાજ પેઢી જે ભાગીદારને આપે છે તે ભાગીદાર માટે થશે આવક અને પેઢી માટે શું થવાનું? ખર્ચ થવાનો. માટે વિકલ્પમાં આપણે ધ્યાન રાખીશું કે મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે, જ્યારે ભાગીદાર માટે શું છે? આવક છે. હવે ત્યારબાદ આવશે નંબર 7, ઉપાડ. ધંધામાં જે ભાગીદાર જોડાયો છે તે ભાગીદાર વર્ષ દરમિયાન કેટલો વધારેમાં વધારે ઉપાડ કરી શકે તે બાબત અહીં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જોઈશું નંબર 8, ઉપાડ પર વ્યાજ. જે રીતે મૂડી પર વ્યાજ જોયું તે જ રીતે આપણે ઉપાડ પર વ્યાજ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. હવે અહીંયા ભાગીદાર પેઢીમાંથી ઉપાડ કરે છે, માટે ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે શું થશે અને પેઢી માટે શું થશે તે સમજીશું. પેઢી અને ભાગીદાર, અહીં આપણે એ ભાગીદાર લઈએ છીએ. તો ભાગીદાર પેઢીમાંથી ઉપાડ કરે છે. શું કરશે? ભાગીદાર પેઢીમાંથી ઉપાડ કરે છે, અમુક રૂપિયા ઉપાડ લે છે. તો આ જે ઉપાડ કર્યો ભાગીદારે તેના ઉપર તેણે પેઢીને વ્યાજ ચૂકવવું પડે. તો ભાગીદાર જે વ્યાજ ચૂકવવાનો તે ભાગીદાર માટે થયો ખર્ચ અને પેઢી માટે શું થશે? તે આવક થશે. માટે જ્યારે એવો વિકલ્પ પૂછાય કે ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે શું છે, તો ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે આવક છે અને તે ભાગીદાર માટે શું થશે? ખર્ચ થશે. હવે જોઈશું આગળ નંબર 9, કરારનામામાં સમાવેશ થતી વસ્તુમાં નંબર 9 છે નફા નુકસાનની વહેંચણી. નફા નુકસાનની વહેંચણી. તો કરારનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે જે ભાગીદારો ધંધામાં જોડાયા છે તે વર્ષના અંતે નફો થાય કે નુકસાન થાય તેઓ વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ કેટલું રાખવું તે અહીં દર્શાવવામાં આવે છે. હવે જોઈશું નંબર 10. તો તેમાં આવશે જો કોઈ ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપવાનું થતું હોય તો તે કેટલું આપવું તે અંગેની માહિતી અહીં દર્શાવવામાં આવશે. ત્યારબાદ જોઈશું નંબર 11, ભાગડી. મિત્રો, જ્યારે ભાગીદારી પેઢીમાંથી કોઈક ભાગીદાર નિવૃત્ત થાય કે કોઈક ભાગીદારનું મૃત્યુ થાય અથવા કોઈક નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે તો તે સમયે ભાગડીની ગણતરી કઈ રીતે કરવી તે બાબતનો ઉલ્લેખ અહીં કરવામાં આવશે. ત્યાર પછી જોઈશું ભાગીદારનો પ્રવેશ અથવા તો નિવૃત્તિ. ભાગીદારનો પ્રવેશ અથવા તો નિવૃત્તિ.
જ્યારે કોઈક નવો ભાગીદાર ધંધામાં પ્રવેશે અથવા તો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા કોઈ ભાગીદારનું મૃત્યુ થાય તો તે સંજોગોમાં પેઢી આગળ કઈ રીતે ચલાવવી તે અંગેની શરતો દર્શાવવામાં આવશે. અને ત્યારબાદ જોઈશું નંબર 13 લાસ્ટ પોઈન્ટ છે પેઢીનું વિસર્જન. જ્યારે પેઢીનો અંત લાવવાનો હોય, પેઢી બંધ કરવાની હોય અથવા પેઢી કયા સંજોગોમાં બંધ થશે, આ બધી બાબતો પેઢીના વિસર્જનના મુદ્દાની અંદર દર્શાવવામાં આવશે. તો મિત્રો, અહીં આપણે જોયું કે કરારનામું શું છે અને તેમાં કઈ કઈ બાબતો સમાવવામાં આવે છે. કરારનામું એ કરારનામું ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે અને તેમાં સમાવવામાં આવતી વિગતો હતી ભાગીદારોની વિગતો, પેઢીનું નામ, ધંધાનો પ્રકાર, ભાગીદારીનો આરંભ, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, નફા નુકસાનની વહેંચણી, ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું વગેરે આપવાનું હોય તો તે, પાઘડી, ભાગીદારનો પ્રવેશ કે નિવૃત્તિ, વિસર્જન. અહીં એક મુદ્દો બાકી રહે છે, તે મુદ્દો છે મિત્રો ભાગીદારી પેઢીની લોન પર વ્યાજ. તો એ મુદ્દો આપણે અહીં જોઈ લઈશું. કોઈક ભાગીદાર પેઢીને લોન આપે તો તે લોન ઉપર વ્યાજ. તો જ્યારે ભાગીદાર પેઢીને લોન આપશે તો તે લોન ઉપર કેટલું વ્યાજ આપવું તે અહીં દર્શાવવામાં આવશે. જો કોઈ ભાગીદાર પેઢીને લોન પર વ્યાજ આપે તો તેના ઉપર ભાગીદારી પેઢીએ વ્યાજ આપવું પડે અને જો કરારમાં ઉલ્લેખ ન કરવામાં આવ્યો હોય તો તે સંજોગોમાં ભાગીદારી પેઢીએ ભાગીદારને 6% લેખે વ્યાજ આપવું પડશે. મિત્રો, આ બધી વિગતો થઈ જ્યારે કરારનામું કરવામાં આવ્યું હોય ત્યારે. પણ જો કરારનામું કરવામાં આવ્યું ન હોય તો તેવા સંજોગોમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખવી, તો તેના માટે હવે જોઈશું. ભાગીદારી કરારનામાની ગેરહાજરીમાં હિસાબોને અસર કરતી ભારતીય ભાગીદારી કાયદા 1932ની જોગવાઈઓ. સૌપ્રથમ મુદ્દો આવશે મૂડી. દરેક ભાગીદાર કેટલી મૂડી લાવશે, કયો ભાગીદાર કેટલી મૂડી લાવવાનો છે એ એકબીજાની પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે. કયો ભાગીદાર કેટલી મૂડી લાવશે એ અંગે કાયદામાં કોઈ બંધન નથી અને જરૂરી પણ નથી કે દરેક ભાગીદારે મૂડી લાવવી એ ફરજિયાત નથી. નંબર 2, ભાગીદારને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. ક્યારે? જ્યારે જો કરારનામું કરવામાં આવ્યું ન હોય અથવા કરારનામામાં કોઈ પણ જાતનો ઉલ્લેખ કર્યો ન હોય તો એવા સંજોગોમાં ભાગીદારને મૂડી પર વ્યાજ આપી શકાતું નથી. ત્યારબાદ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણી સરખા હિસ્સે થશે. જો કરારમાં ઉલ્લેખ કર્યો હોય કે 2:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચવો કે 1:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચવો તો તે પ્રમાણે થશે. પણ કરાર કરવામાં ન આવ્યો હોય અથવા કરારનામામાં ઉલ્લેખ ન હોય તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી સરખા હિસ્સે કરવામાં આવશે. ત્યાર પછી જોઈશું નંબર 4, ભાગીદારે પેઢીમાંથી કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરાય નહીં. ત્યારબાદ નંબર 5, ભાગીદારને પગાર, બોનસ કે મહેનતાણું આપી શકાતું નથી. પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું કંઈ પણ આપવામાં આવશે નહીં જ્યારે કરારમાં કોઈ જાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તેવા સંજોગોમાં. ત્યારબાદ જો કોઈ ભાગીદાર પેઢીને લોન આપે તો તે ભાગીદારને પેઢીએ લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવું પડશે. ક્યારે?
જ્યારે કોઈક ભાગીદાર પેઢીને લોન આપે ત્યારે. અહીં આપણે સમજીશું કે પેઢી અને ભાગીદાર એ. તો ભાગીદાર એ પેઢીને લોન આપે તો તેવા સંજોગોમાં પેઢીએ ભાગીદારને વ્યાજ ચૂકવવું પડશે અને કરારમાં ઉલ્લેખ કર્યો હોય તો તે મુજબ, અને જો ઉલ્લેખ ન કર્યો હોય તો 6% વ્યાજ આપવું પડશે. પરંતુ ક્યારે? જ્યારે ભાગીદારે પેઢીને લોન આપી હોય ત્યારે. અહીં એક મુદ્દો લખીએ છીએ આપણે. ભાગીદારે પેઢીને લોન આપી હોય અને કરારનામામાં તેના વ્યાજ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ ન હોય તો 6% વ્યાજ આપવું પડે છે. 6% વ્યાજ આપવું પડે છે. પરંતુ મિત્રો, જ્યારે અહીંયા ભાગીદારે પેઢીને લોન આપી છે, પરંતુ જ્યારે પેઢી કોઈક ભાગીદારને લોન આપે, જેમ કે અહીં પેઢી ભાગીદાર એને લોન આપે છે. કોને લોન આપે છે? પેઢી ભાગીદાર એને લોન આપે છે. તો અહીંયા ભાગીદારે પેઢીને વ્યાજ ચૂકવવું પડશે કે નહીં? તો આ સંજોગોમાં કરારમાં કોઈ ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય તો અહીં કોઈ પણ જાતનું વ્યાજ ચૂકવવામાં આવતું નથી. એટલે કે કાંઈ પણ વ્યાજ ચૂકવાશે નહીં. અને લાસ્ટ મુદ્દો છે, જો કોઈ ભાગીદાર પેઢી માટે વાજબી ખર્ચ કરેલ હોય તો તે મજરે મેળવવા તેને અધિકાર છે. એટલે કે મિત્રો, જો કોઈ ભાગીદાર ધંધા માટે જરૂરી એવી વસ્તુ બહારથી ખરીદી લાવે અને તેનો ઉપયોગ ધંધામાં કરે તો આ વસ્તુ જેટલામાં ખરીદી હોય તેટલા રૂપિયા તે પેઢી પાસેથી વસૂલ કરી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જોયું ભાગીદારી વિષય પ્રવેશ બાબતે 3 મુદ્દાઓ જોયા છે. જેમાં પહેલું ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા, ત્યારબાદ જોયું કરારનામું અને તેમાં સમાવેશ થતી બાબતો, ત્યારબાદ ભાગીદારી કરારનામાની ગેરહાજરીમાં હિસાબોને અસર કરતી ભારતીય ભાગીદારી કાયદો 1932ની જોગવાઈઓ. તો મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે ઉપાડ પર વ્યાજ અંગેના ટૂંકા દાખલાઓ સાથે હાજર થઈશું.